આપણે આવી ગયા પાછા એક નવા મિની બ્લોકમાં. નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે આજ જવાનું હતું સાળંગપુર. એટલે આપણે તૈયાર થઈને ગાડીમાં બેસી ગયા અને આપણે બે ગાડી લઈને આપણું આખું ફેમિલી જાય સાળંગપુર. અને આપણે તો બાકા ચીકી બોલાવતા નીકળી ગયા હતા આપણે સાળંગપુર. અને આપણે તો ભાઈ આપણે પહોંચી ગયા ચોટીલા આગળ. પછી આપણે ચોટીલા બાયથી ચાઉનમાના દર્શન કરી લીધા ને પછી આપણે રસ્તામાં બ્રેક પાડે આપણે હિલને મોસ્ટર લઈ લીધી, થોડાક ખાવાના પડીકા લઈ લીધા. પછી તો આપણે નીકળી ગયા સાળંગપુર બાજુ. આપણે તો અહીંયા કેવું મસ્ત ગાય વછડાનું સ્ટેચ્યુ હતું ને પછી આપણું અહીંથી સાળંગપુર થોડુંક જ આગું હતું ને પછી આપણે પહોંચી ગયા ફાઇનલી સાળંગપુર. પછી તો આપણે બાકા ચીકી બોલાવતા આપણે હાઈલા જતા હતા અંદર દર્શન માટે. તો દોસ્તો આપણે દર્શન માટે પહોંચી ગયા ને અહીંયા તો એવી ગળદી હતી કે વાત જ પૂછોમાં. પછી આપણે સાળંગપુર દાદાના દર્શન કરી લીધા અને પછી આપણે બારેથી આવીને થોડાક ફોટા પણ પાડી લીધા. પછી આપણે લઈ ગયા પ્રસાદ લેવા. તો આપણે પ્રસાદ લઈ લીધો દોસ્તો. અને પછી આપણે અહીંથી વ્યૂ સારો આવતો હતો એટલે આપણે મૂર્તિનો અને સાળંગપુર દાદાની મંદિરનો મસ્ત વિડીયો લઈ લીધો દોસ્તો. અને પાછા આપણે અહીંયા આવી ગયા. પછી આપણે અહીંયા આવી ગયા આપણે થોડુંક ખરીદી કરવાની હતી, આપણે ફોટાને એવું લઈ લીધું અને પછી આપણે અહીંયા એક ફેમિલી ફોટો પાડી લીધો. અને પછી આપણે પહોંચી ગયા આપણા હનુમાન દાદાની મૂર્તિ પાસે. બહુ મસ્ત મૂર્તિ દોસ્તો, એકવાર તમે અહીંયા આવીને ટ્રાય કરજો, બહુ મસ્ત આનંદ આવી જાય અહીંયા. પછી દોસ્તો આપણે સાળંગપુરથી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવીને પછી આપણે જમી લીધું. જમીનમાં આપણે આવીને થાકી ગયા હતા એટલે આપણે બહારથી લઈ આવ્યા હતા. આપણે જમવામાં શાક ને રોટલી ખાઈને પછી વિડીયો કર્યો. વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. એટલે આવા નવા મિની બ્લોગ બતાવતો રહો. હર હર મહાદેવ.